ભરૂચ શહેરના આંબેડકર હોલ ખાતે જિલ્લા રોજગાર કચેરી દ્વારા જિલ્લા કક્ષાના ભરતી રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભરતી મેળામાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રોજગાર ઈચ્છુક યુવક યુવતીઓ ઉમટી પડ્યા હતા। આ ભરતી મેળામાં કુલ 19 ખાનગી કંપનીઓએ ભાગ લીધો હતો અને આશરે 150 જેટલા ઉમેદવારોએ આ ભરતી મેળાનો લાભ લીધો હતો, જેમાં ધોરણ 10 પાસથી લઈને સ્નાતક અને અન્ય ટેકનિકલ લાયકાત ધરાવતા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે। ભરતી મેળા દરમિયાન કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા ઉમેદવારોના પ્રાથમિક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા। ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, કાર્યક્ષમતા અને અનુભવના આધારે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। કેટલાક ઉમેદવારોને સ્થળ પર જ પ્રાથમિક પસંદગી પત્ર પણ આપવામાં આવ્યા હતા। જિલ્લા રોજગાર કચેરીના અધિકારીએ જણાવ્યું હતું કે આવા ભરતી મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક યુવાનોને રોજગારીની તક ઉપલબ્ધ કરાવવાનો છે, તેમજ કંપનીઓને યોગ્ય અને કુશળ માનવ સંસાધન મળી રહે તે માટેનું મંચ પૂરું પાડવાનો છે। આજ રોજ એક જિલ્લા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 19 જેટલા નોકરીદાતા હાજર રહ્યા હતા અને 150 કરતાં વધારે ઉમેદવારો હાજર રહ્યા હતા અને ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં ભાગ લીધો હતો અને ભરતી મેળાને સફળ બનાવ્યો હતો। આમાં કેટલી કંપનીઓ ભાગ લીધી હતી? આમાં 19 જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો, જેમાં 10 પાસથી લઈ આઈટીઆઈ, ફિટર, ડિપ્લોમા અને બીઈ, મિકેનિકલ, બીએસસી, એમએસસી અને એમફાર્મ, બીફાર્મ સુધીના દરેક ઉમેદવારો માટેની ખાલી જગ્યાઓનો સમાવેશ કરવામાં આવેલ હતો।